બગદાણામાં જે આયર વર્સિસ કોળી સમાજની આખી લડાઈ હતી, કોળી સમાજના એક વ્યક્તિને ન્યાય અપાવવા માટે આખો કોળી સમાજ ઉમટી પડ્યો હતો અને કોળી સમાજના જે દિગ્ગજો છે તે મેદાને ઉતર્યા હતા અને કોળી સમાજનું કેટલું પ્રભુત્વ છે તે આપણે ત્યારે જોયું હતું। ફરી વખત એવી જ ઘટના જસદણમાં બની છે। જસદણમાં નાની એવી બોલાચાલીમાં કોળી સમાજના યુવકને ફરી માર મારવામાં આવ્યો છે, હત્યા થઈ ગઈ છે। સામે છે ભરવાડ સમાજ અને આ સમગ્ર ઘટનાને લઈને કોળી સમાજના આગેવાનો હવે મેદાને ઉતર્યા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સમગ્ર ઘટનાની વાત કરીએ તો જસદણના શિવરાજપુર ગામે ચાર ચોકડી નજીક રામદેવપીરના મંદિર પાસે ગઈકાલે રાત્રિના છગન વિઠ્ઠલ ઝાપડિયાની છરી મારીને હત્યા નિપજાવવામાં આવી। સાથે જ તેમના પુત્ર નિલેશ છગન ઝાપડિયાને પડખાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા। પરિવાર દ્વારા મૃતક છગન અને તેમના પુત્ર શૈલેષ છે તેમને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જ્યાં સુધી હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ પણ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાના CCTV છે પણ સામે આવ્યા છે અને ખાસ કરીને ત્યારબાદ કોળી સમાજના આગેવાનો છે તેમની પણ પ્રતિક્રિયા આવી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસની પ્રતિક્રિયા પણ આવી છે, તેના પર નજર કરીએ। શૈલેષભાઈ ઝાપડિયા અને હું ભોગ બનનારનો મોટો દીકરો છું। તો 12 તારીખે રાતે નાની એવી રકઝક બાબતે જીવલેણ હુમલો 13 તારીખે રાત્રે કરવામાં આવેલો, જેમાં મારા પપ્પા છગનભાઈ અને મારા નાના ભાઈને છરી વડે અને લાકડી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી ઢળી પાડેલ અને સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ અને અમને લોકોને બધાને ત્યાં દેખીને અમારી ઉપર છોટા હાથી પેલા ચડાવવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અચાનક એને છરી લાકડી ધોકા વડે હુમલો કરી દીધો અને મારા પપ્પાને 3 છરીના ઘા મારી દીધા અને મારા નાના ભાઈને 1 છરીનો ઘા મારી દીધેલ અને 2 અર્ધબેભાન અવસ્થામાં એને ઢળી પડતા એને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા, જ્યાં એને મારા પપ્પાને મૃત જાહેર કરવામાં આવેલા। શું તમારી શું માંગ છે જે ડેડ બોડી સંભાળતા? અમારી તો માંગણી એ છે કે જે આ આરોપીઓ જેટલા આ કાવતરામાં સંડોવાયેલા હતા એ બધાને પકડી અને સજા જાહેર કરવામાં આવે। और साहब ये मर्डर हुआ इसके बारे में आप क्या कहते हैं? कल रात शिवराजपुर गांव में एक मर्डर का कंप्लेंट आया है, जिसमें भोग बननार जो विक्टिम जो मर गया है उसका नाम है छगन भाई और उसका बेटा नीलेश भाई वो अभी राजकोट सिविल हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है। इस केस में हमको 5 आरोपी का नाम मिल गया है, जिसमें हमने 3 लोगों को अरेस्ट किया है और 4 लोगों को इसमें 4th पर्सन है वो अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है। बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है। लोगों की मांग अभी आरोपी को पकड़ा गया है, मांग भी पूरा हो गया है। हम कल रात ही PM भी करवाया है, अभी फैमिली मेंबर्स को बॉडी भी दे दिया है, वो लोग अभी बॉडी लेके निकल गए हैं। और एक आरोपी को ढूंढने के लिए राजस्थान एक आरोपी का जिसमें हमने 5वां आरोपी है उसका मोबाइल डेटा ले लिया तो उसका राजस्थान में डिटेल्स आ रहा है, उधर भी हमारा 2 टीम गया है उसको पकड़ने के लिए, जल्दी उसका भी हम अरेस्ट करेंगे। तो हत्या करने के पीछे का मुख्य कारण क्या? अभी पूरा डिटेल्स अभी इन्वेस्टिगेशन में पता चलेगा। आरोपी मिल गए तो हम पूरा स्टेटमेंट्स लेके आपको बता दें। ये પણ આપણો જે અત્યારે જે કંઈ વાત કાયદાની મર્યાદામાં જે કંઈ કર્યું છે એને શું કઈ રીતે આગળ વધશે એ તો એના મોઢે જ બી मंत्री जी भी है और हमारा सब पुलिस स्टाफ है। हम ये इन्वेस्टिगेशन में जितना भी फेयर है सब वो आपका न्याय दिलाने के लिए काम करते हैं, तो आप हम पे भरोसा करिए। जो भी है हम आपको पता है इसमें कोई छेड़छाड़ नहीं होता है, फेयर इन्वेस्टिगेशन करेंगे और आरोपी को जल्दी से जल्दी पकड़ेंगे, हम पे भरोसा रखिए। સમગ્ર ઘટના બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તથા સમાજના આગેવાન મુકેશ રાજપુરા દ્વારા સમાજના લોકોને સમજાવવામાં આવ્યા કે પોલીસે આપણી માંગણી સ્વીકારી છે અને 5 આરોપીની ધરપકડ કરી છે। એક શંકાસ્પદ આરોપી પોલીસના હાથમાં આવી જશે ત્યારબાદ પરિવારના સભ્યો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો। પરિવારના સભ્યોની એક જ માંગ છે કે 10 દિવસમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો 10 દિવસ બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે જે ઘટના બગદાણામાં થઈ હતી, જેટલું ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી, ખૂબ મોટો વિવાદ થયો, ગુજરાતે દ્રશ્યો જોયા। ફરી એક વખત કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી છે। શું ફરી અહીંયા પણ એ જ પ્રકારની કાર્યવાહી થશે? શું કોળી સમાજના આગેવાનો છે નવા જૂની કરશે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।